ક્ષત્રિય સમાજ વિશે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા અભદ્રની ટિપ્પણી કરવાના મામલે તે બાબતે લીંબડી તાલુકાના સમલા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓએ વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ બાદ લીંબડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકસભાની ચૂંટણીના સમયે ભાજપના લોકો ગામની અંદર પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બોર્ડ લગાવવામાં પણ આવ્યા છે। લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના સમલા ગામના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। લીંબડી તાલુકાના સમલા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા એક જ વાત એ છે કે રાજકોટના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, એ જ સમલા ગામના ક્ષત્રિય સમાજની સરકાર પાસે માંગણી છે। આ કાર્યક્રમ સમલા ગામના ક્ષત્રિય સમાજના ભાઈ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પુરુષોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં વિરોધ યથાવત છે। આ સાથે લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા। અનેક ગ્રામ્ય વિસ્તારમાં લગાવાયા છે પોસ્ટર। ભાજપના કોઈપણ વ્યક્તિને પ્રવેશબંધી પર લગાવવામાં પોસ્ટર લાવાયા છે। આ સાથે એમની એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે। તેમને ભાજપ સાથે કોઈ વેર નથી તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો।